વેલકમ મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 11 સાયન્સ મેથેમેટિક્સ એનું ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતીય વિધેય અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રિકોણમિતીય વિધેયની અંદર આપણે અત્યાર સુધીમાં બે ટોપિકનો અભ્યાસ કર્યો છે. સૌથી પ્રથમ તો અંશ અને રેડિયન વાળો, અને એના પછીનો ત્રિકોણમિતીય જે વિધેય છે એની યુનિટ સર્કલ ઉપરથી કોઈ પણ જે કોર્ડન છે, જે ચરણ છે, એની અંદર આપણે કિંમતો કઈ રીતે મેળવી શકીએ, એ બે ટોપિકનો આપણે અભ્યાસ કર્યો છે. હવે મિત્રો આપણે ટોપિક તો એ જ છે, ચરણની અંદર કઈ રીતે એની કિંમતો નક્કી થાય. તો સામાન્ય રીતે આપણને ખબર છે કે સાઇન 0 ની કિંમત શું થાય, સાઇન 60 ની કિંમત શું થાય, સાઇન 30 ની કિંમત શું થાય, સાઇન 45, સાઇન 90, આ જે મેન વેલ્યુ છે એ બધી આપણને ખબર છે. પરંતુ હવે આપણને કોઈ એવી કિંમત આપેલી હોય કે જે આપણા માટે અનનોન હોય, આપણે એ કિંમતો યાદ કરી નથી, તો એ કિંમતો કઈ રીતે મળે એના માટે આપણે હવે અભ્યાસ કરશું. તો અહીંયા આપણે રકમમાં આપેલું છે કે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય શોધો, અને સાઇન 765 છે. હવે સાઇન 765 અંશ છે, એની કિંમત આપણે મેળવવાની છે. આપણને તો સાઇન 0 ની કિંમત આવડે, સાઇન 60 ની કિંમત આવડે, સાઇન 45 ની કિંમત આવડે, પરંતુ અહીંયા છે સાઇન 765 અંશ. તો આની કિંમત કઈ રીતે મળશે? તો મિત્રો, યુનિટ સર્કલ જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે એકમ વર્તુળ જે છે, જો તમે ધ્યાનથી સમજ્યા હશો તો તમને યાદ હશે કે એકમ વર્તુળની અંદર સૌથી પ્રથમ આ જગ્યા ઉપર 0 આવે, પછી જેમ જેમ આગળ ચાલતા જાય એકદમ એની સાથે 90 નો ખૂણો બનતો, એટલે કે આ જગ્યા ઉપર π/2 આવશે. પછી આગળ ફરીએ તો પાય આવે, અને પછી જેમ જેમ આગળ જાય એમ અહીંયા 3π/2 આવશે, અને પછી અહીંયા ફરીથી પાછા પહોંચશું, એટલે કે આખો રાઉન્ડ પૂરો થશે એટલે 2π થશે અહીંયા. એટલે કે અહીંયા પાય છે અને અહીંયા પાછા પહોંચી છે એટલે અહીંયા 2π થાય છે. અહીંયા અડધો રાઉન્ડ પૂરો થાય છે અને અહીંયાથી આ પૂરો રાઉન્ડ પૂરો થઈ જાય છે. હવે આપણે ફરીથી આગળ, એટલે અહીંયા કેટલા ટોટલ અંશ થશે? 365 અંશ થશે, 360 અંશ. તો હવે અહીંયા 180 છે, અહીંયા 360 અંશ થાય છે. હવે આપણે પાછા ઉપર બીજા રાઉન્ડમાં જશું તો 360 થી વધી જશે, અહીંયા પહોંચશું તો બીજા 90 ઉમેરાઈ જશે, પછી પાછા અહીંયા પહોંચશું તો 180 ટોટલ ઉમેરાઈ જશે, પાછા અહીંયા પહોંચશું તો 360 બીજા ઉમેરાઈ જશે. એટલે કે અહીંયા સૌથી પહેલાં અહીંયા પાય હતું, અહીંયા પહેલા રાઉન્ડે 2π આવ્યું, પછી અહીંયા પાછા આપણે પહોંચ્યા તો અહીંયા 3π આવશે, પછી અહીંયા 4π આવશે, પછી 5π અને 6π. એટલે કે આની બાજુ બધી 2π, 4π, 6π, 8π એ બેકી સંખ્યા બધી આવશે, અને આની બાજુ એકી સંખ્યા આવશે, π, 3π, 5π, 7π એ બધી સંખ્યા આવશે. અને બીજી વસ્તુ આપણે એ પણ નોટ કરી હતી કે સાઇન પાય અને 2π એ બંને પાસે સાઇન વિધેય હોય તો સાઇન જ રહીએ, કોસ વિધેય હોય તો કોસ જ રહીએ, ટેન હોય તો ટેન જ રહીએ, જે વિધેય આપેલું હોય એ જ રહીએ. પરંતુ π/2 અને 3π/2 આ બંને જગ્યા ઉપર વિધેય છે એનું વિધેય છે ચેન્જ થઈ જાય, અને કયા વિધેયમાંથી કયું ચેન્જ થાય એ પણ આપણે યુનિટ સર્કલની અંદર આપણે સમજાવેલું છે. તો હવે સૌથી પ્રથમ અહીંયા આપણે સાઇન 765 આ કિંમત છે આપણી પાસે. આ કિંમતનું મૂલ્ય મેળવવા માટે સૌથી પ્રથમ કામ એ કરવાનું કે આ જે 765 છે એને 180 ની સાથે ગુણાંકવાળી એકદમ નજદીકની વેલ્યુ મેળવવાની, અને પછી એમાંથી આપણે જે કિંમત જાણીએ છીએ, એટલે કે સાઇનની કિંમત આપણે 60 જાણીએ છીએ, સાઇન 30 ની કિંમત જાણીએ છીએ, સાઇન 0 જાણીએ છીએ, સાઇન 90 જાણીએ છીએ, તો એવી કિંમત એમાં ઉમેરવાની, અને 765 આપણને મળે છે કે નહીં એ જોવાનું. એટલે 765 છે એનો 180 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો, 180 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો કે જવાબ છે 765 ની નજદીક આવવો જોઈએ. કાયનાથી પાછળ, કાયનાથી પછીની સંખ્યા, કોઈ પણ સંખ્યા ચાલશે.
હવે જો અહીંયા આપણે કરેલું જ છે 765 છે. હવે 720 આપણે 45 ઉમેરી તો આપણને 765 મળી જાય. હવે 720 કઈ રીતે મળે છે? તો 720 એટલે 180 ગુણ્યા 4 કરવાનું. અહીંયા તો આપણે કરેલું છે એટલે લખેલું છે પછી, પરંતુ તમે જ્યારે કરો ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું? તો 180 ની સાથે 1 નો ગુણાકાર કરવાનો, 180 જ મળશે. 180 ની સાથે 2 નો ગુણાકાર કરવાનો, 3 નો ગુણાકાર કરવાનો, 4 નો ગુણાકાર કરવાનો. 180 ની સાથે 4 નો ગુણાકાર કરશો તો જવાબ 720 મળે છે, પરંતુ 720 છે એ 765 ની નજદીક છે. હવે 180 ગુણ્યા 5 કરશો તો જવાબ છે બહુ મોટો થઈ જશે અને બહુ આગળ વધી જશે. તો આપણે નજદીકનો જે જવાબ છે એ જ રાખવાનો. તો 180 ગુણ્યા 4 કરીશું તો આપણને 720 મળે છે. અલગ અલગ સંખ્યાઓ વડે ગુણાકાર કરવાનો, નજદીકનો જવાબ આપણને 720 મળે છે. હવે 720 આપણે કઈ સંખ્યા ઉમેરશું તો આપણને જવાબ 765 મળશે? તો હવે 45 એમાં ઉમેરીએ છીએ તો જવાબ છે 765 મળે છે. તો જો મિત્રો અહીંયા 45 જે છે એ sin 45 એટલે કે π/4 એની કિંમત આપણી પાસે છે. sin π/4 ની કિંમત છે, sin 45 ની કિંમત આપણી પાસે છે. અને અહીંયા તમને જે કિંમત રકમમાં આપેલી હશે ને 765 ની જગ્યાએ બીજી કોઈ પણ કિંમત આપેલી હશે એ હંમેશા એની નજદીકની જે ગુણાકારવાળી આપણે 180 ની સાથે ગુણાકાર કરીને જે સંખ્યા મેળવી છે એની સાથે સરવાળો કે બાદબાકી કોઈ પણ સંખ્યા 45, 30, 60 કે 90 આવી સંખ્યાનો ગુણાકાર કરવાથી એની સાથે ઉમેરવાથી એકદમ નજદીકની સંખ્યા જ હશે. અને આ સંખ્યામાં ઉમેરશો કે બાદ કરશો એટલે તરત તમને છે એ મૂળ સંખ્યા મળી જશે. તો અહીંયા આપણે 180 ગુણ્યા 4 કરીએ એટલે 720 મળે છે, અને એમાં 45 ઉમેરી દઈએ એટલે આપણને 765 મળી જાય છે. તો હવે મિત્રો 765 છે એ કયા ચરણમાં છે એ આપણે નક્કી કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો 180 એટલે શું થશે? પાઈ થશે. 180 એટલે પાઈ થાય છે ને, એ આપણને ખબર છે. તમને યાદ ન હોય તો યાદ કરી લ્યો. 180 એટલે પાઈ થાય. પાઈ કારણ કે અહીંયા પહેલા 0, પછી અહીંયા પહોંચી એટલે 90 એટલે π/2, અને અહીંયા પહોંચી એટલે 180 એટલે પાઈ થાય. હવે અહીંયા 180 છે એટલે 180 ની કિંમત શું થશે? પાઈ થશે. અને એની સાથે ગુણાકારમાં શું છે? 4, તો 4 પાઈ થશે. અને પ્લસ 45 છે તો આ પ્લસ છે એ 45 આપણે પહેલા એમ નામ લખી નાખીએ. 4 પાઈ પ્લસ 45. હવે મિત્રો 4 પાઈ પ્લસ 45 છે એ આપણને જવાબ મળ્યો કેના સાથે? સાઇન ની સાથે. સાઇન 765 એનો જવાબ છે આપણને રેડિયનમાં મળ્યો 4 પાઈ પ્લસ 45. અહીંયા આપણે સાઇન લખવું હોય તો લખી પણ શકીએ, પરંતુ લખી નાખી. ચાલો, આ સાઇનનો કિંમત છે આપણને રેડિયનમાં મળી ગયું. સાઇન 4 પાઈ પ્લસ 45 આ આપણને જવાબ મળે છે. હવે મિત્રો સાઇન 4 પાઈ પ્લસ 45 છે તો 4 પાઈ કઈ જગ્યાએ આવશે તમારે કહેવાનું છે. જો સૌથી પ્રથમ અહીંયા શું આવશે? 0, પછી અહીંયા પાઈ, પછી પાછા અહીંયા પૂરું થશે તો 2 પાઈ, પછી 3 પાઈ, પછી 4 પાઈ. એટલે આ જગ્યા ઉપર 4 પાઈ આપણને મળે. સૌથી પ્રથમ 2 પાઈ આવશે અને એના પછી 4 પાઈ આવશે. અહીંયા 4 પાઈ આપણને મળે છે. તો હવે 4 પાઈનું સ્થાન તો આપણને મળી ગયું. હવે આપણે જોવાનું છે 4 પાઈ પછી નિશાની શું છે? પ્લસ. 4 પાઈ પ્લસ થીટા 45 છે ને આપણે થોડીક વાર માટે થીટા કહી દઈએ. એટલે 4 પાઈ પ્લસ 45 છે ને આપણે થીટા કહી દઈશું. એટલે 4 પાઈ પ્લસ થીટા. તો હવે પ્લસ માટે આપણે કેની બાજુ જવાનું છે? તો ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? તો એ આપણને ખબર છે કે વિરુદ્ધ દિશામાં. ઘડિયાળની જે વિરુદ્ધ દિશા છે એમાં જવાનું છે. તો હવે આ દિશામાં આપણે આવશું 4 પાઈ થી આની બાજુ આવશું ને વિરુદ્ધ દિશામાં. એટલે આપણને ચરણ કયું મળે છે? પહેલું ચરણ મળે છે. તો પહેલા ચરણમાં સાઇનની કિંમત કેવી છે મિત્રો? તમને ખબર જ છે, પહેલા ચરણમાં સાઇન છે પોઝિટિવ છે. તો હવે સાઇન 4 પાઈ પ્લસ 45 છે. તો હવે અહીંયા જે 4 પાઈ છે અને આપણે કાઢી નાખશું અને ખાલી સાઇન 45 ની કિંમત ગોતશું અને જવાબ છે એ ધન લખશું, કારણ કે એ પહેલા ચરણમાં છે. એટલે સાઇન 45 ની કિંમત છે આપણે લખી નાખશું જે એનો જવાબ હોય તે. એટલે જો અહીંયા લખેલું છે સાઇન 765 ઇક્વલ ટુ સાઇન 180 પ્લસ ઇન્ટુ 4 પ્લસ 45, એટલે 4 પાઈ પ્લસ 45. એટલે ખાલી લખેલું છે સાઇન 45.
સાઇન 4 5 અંશ છે, 45 અંશ છે, તો સાઇન 45 એટલે સાઇન π/4 એની કિંમત આપણી પાસે છે 1/√2. તો આ આપણો જવાબ થશે 1/√2. અહીંયા જે સાઇન 765 અંશ આપેલા છે એનો જવાબ થશે 1/√2. તો આવી રીતે આપણને કોઈ પણ જે આપણને ફંક્શન આપેલા હોય એની સાથે ગમે એવડી મોટી સંખ્યા આપેલી હોય તો 180 અથવા 90 એની સાથે ગુણાંકમાં એ સંખ્યાની સાથે કોઈ પણ સંખ્યા ઉમેરવાથી એ સંખ્યા આપણને મળે. પછી આ રીતે આપણે એનું ચરણ નક્કી કરી અને એનો જવાબ છે એ પ્લસ અથવા માઇનસમાં લખી શકીએ. કદાચ મિત્રો અહીંયા 4π ની બદલે 5π મળ્યું હોત તો 5π ક્યાં જગ્યા આવે? અહીંયા આવશે. તો 5π એટલે આ જગ્યા, અને પ્લસ હોય તો અને માઇનસ હોય તો આપણને ખબર જ છે કે પ્લસ અને માઇનસમાં એકમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એકમાં ઘડિયાળની દિશામાં, એ બધું આપણે અત્યારે કંઈ ચર્ચા કરવાનો કોઈ મકસદ નથી. યુનિટ સર્કલનો વિડીયો છે એમાં તમે જોઈ શકો છો. એટલે એની અંદર આપણે પ્લસ અને માઇનસ નિશાની છે જે એને લાગુ પડતી હોય આપી દઈ અને એનું મૂલ્ય છે મૂકી દે એટલે એ એનો જવાબ થાય. તો આવી રીતે સાઇન 765 અંશ છે એનો જવાબ છે આપણને 1/√2 મળે. થેન્ક યુ મિત્રો.